તો તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ઉનાળુ પાકના નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે નુકસાનીનો અંદાજ કાઢવા માટે તંત્રને સૂચના આપી છે અને બીજેપીના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે નિવેદન આપ્યું, જ્યાં તાજેતરમાં થયેલા વરસાદમાં બાજરી, તલ સહિતના પાકને નુકસાન છે અને નુકસાન મામલે કૃષિમંત્રીએ તંત્રને કામગીરી માટે કહ્યું છે। તો અગાઉ પણ કમોસમી વરસાદ, વાવાઝોડા કે અનાવૃષ્ટિના કારણે થયેલા નુકસાન પર પેકેજ રૂપે સહાય કરાઈ છે, ત્યારે કેટલાક નેતા સસ્તી પ્રસિદ્ધિ માટે ઝડપથી સહાય આપવા અંગે વાત કરી રહ્યા છે અને રાજ્ય સરકાર વાતાવરણ સ્વચ્છ બને ત્યારબાદ સર્વેની કામગીરી કરાવે છે તેવું પણ હિતેન્દ્ર પટેલે કહ્યું છે। થયેલા કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ઉનાળુ પાકોમાં નુકસાન માલુમ પડેલ છે, ખાસ કરીને બાગાયતી પાકો અને ક્યાંક બાજરી, તલ જેવા પાકોમાં નુકસાની માલુમ પડેલ છે। ગઈકાલે જ રાજ્યના કૃષિમંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબે સમગ્ર રાજ્યમાં આ નુકસાનીના અંદાજ માટે તંત્રને જાણ કરી છે એવી માહિતી આપી છે।